વિધાનસભામાં આજે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયકને રજૂ કરવામાં આવ્યું। ગુજરાતમાં બની રહેલા ગૌ હત્યા અને ગાયની ગેરકાયદે હેરાફેરીને લઈને કડક કાયદો બનાવવા આ વિધેયકને રજૂ કરવામાં આવ્યું છે, જેને વિપક્ષની ગેરહાજરીમાં જ મંજૂર કરવામાં આવ્યું છે। ગૌ હત્યારાઓ સામે કડક જોગવાઈ સાથેનું વિધેયક ગૃહમાં મંજૂર કરવામાં આવ્યું છે। પશુ સંરક્ષણ સુધારા વિધેયક સમયે સંત સમુદાય ગૃહમાં હાજર રહ્યા, જેમાં મહંત દિલીપદાસજી અને ચૈતન્ય શંભુ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા। ગૌવંશની હત્યા કે તેની હેરાફેરી કરનારને આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી છે। ઉપરાંત હત્યા કે હેરાફેરી કરનારને 5 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ કરાઈ છે। આવા ગુનાને બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવશે। ઉપરાંત પશુ ગૌમાંસ, ગૌવંશની હેરાફેરી કરનાર વાહન રાજ્યસાત કરાશે। જો કે ગૌમાંસ અને પશુઓની હેરાફેરીની પરવાનગી હશે તો પણ રાત્રિ દરમિયાન હેરાફેરી કરી શકાશે નહીં। ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 લાવવામાં આવ્યો, જેમાં ગાયોની ગૌવંશની હત્યા, હેરાફેરી કે વેચાણ સાથેના જોડાયેલા કોઈ પણ વાહન જે ભૂતકાળમાં મહત્તમ 6 મહિના સુધી જ રાખી શકાતા હતા, પરંતુ એમાં સુધારો કરીને આ વાહનો હવે રાજ્ય 7 એટલે શ્રી સરકાર કરવામાં આવશે। ઉપરાંત જો કોઈ વ્યક્તિ ગૌવંશ પશુઓની હત્યા કરવા કે કરાવવા દોષિત ઠરે તો એને આજીવન કેદ સુધીની પણ 10 વર્ષથી ઓછી નહીં તેટલી સજા અને મહત્તમ 5 લાખ અને મિનિમમ 1 લાખ રૂપિયા સુધીનો દંડ, એટલે રાજ્યની અંદર કઠોરમાં કઠોર કાયદો ગૌવંશ ને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। જો કોઈ વ્યક્તિ ગૌવંશની ગેરકાયદેસર હેરફેર અથવા ગૌમાંસ કે ગૌમાંસની બનાવટો વેચવા, રાખવા, સંગ્રહ કરવા કે હેરફેર કરવા માટે દોષિત ઠરે તો 10 વર્ષ મહત્તમ અને મિનિમમ 7 વર્ષ અને દંડ મિનિમમ 1 લાખ રૂપિયા અને મહત્તમ 10 લાખ રૂપિયા સુધીનો દંડનો નિર્ણય કરવામાં આવ્યો છે। પહેલા ગૌ હત્યા સાથે સંકળાયેલા કેસોમાં જામીનપાત્ર ગુનો બનતો હતો, પરંતુ હવે આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા માટે બિનજામીનપાત્ર ગુનો બનવામાં આવશે। સામાન્ય રીતે ધ્યાન ઉપર એવું આવ્યું છે કે ગૌવંશની કતલ કરવા માટે રાત્રિના સમયે પશુઓની મોટા પાયે હેરાફેરી થતી હતી અને એ હેરાફેરી રોકવા માટે હવેથી સાંજના 7 વાગ્યાથી વહેલી સવારના 5 વાગ્યા સુધી હેરફેર ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। ઉપરાંત પહેલા આ હેરફેર માટે પરમિટ લેવા માટેના જુદા જુદા 25 અધિકારીઓ નોટિફાઈડ કર્યા હતા, હવે એમાંથી માત્ર 7 જેટલા અધિકારીઓ નોટિફાઈડ કરવામાં આવ્યા છે।